ઇઝરાયલમાં રહેતા નડિયાદના યુવકે જણાવી આપવીતી નડિયાદના ભાવિક વાઘેલાનો સોશિયલ મીડિયા પર સંદેશ છેલ્લા 1 વર્ષથી ઇઝરાયલમાં નિવાસ ઇઝરાયલ ઈરાન યુદ્ધ વચ્ચેની પરિસ્થિતિ વર્ણવી મિસાઇલ એલર્ટ મળતા આજે લોકો ખસે છે સેફ બંકરમાં એપાર્ટમેન્ટ નીચે બનાવાયેલા સુરક્ષિત બંકરનો ઉપયોગ મિસાઇલ પહેલા આશરે 5 મિનિટનો એલર્ટ મળતા ટેકનોલોજી સમયસર ચેતવણીથી જાનહાનિ ટળી હોવાનો દાવો કરાયો છે સાથે જ યુદ્ધ વચ્ચે પણ સુરક્ષા વ્યવસ્થા મજબૂત હોવાનું જણાવ્યું। हेलो जय महाराज सौने मारू नाम भाविक वाघेला है। नडियादनो રહેવાસી છું અને વર્ષથી અહીંયા ઇઝરાયલમાં છું। કાલથી ઇઝરાયલ અને ઈરાનનું પરત યુદ્ધ પાછું સવારના 6 વાગ્યાથી ચાલુ થઈ ગયું છે। તો હું ઘરે અને ઇન્ડિયામાં બધાને જણાવવા માંગુ છું કે એવી કોઈ વધારે ટેન્શન લેવાની જરૂર છે નહીં। અમે બધા અહીંયા સેફ છે અને સારી એવી ટેકનોલોજી છે જેનાથી અમને કોઈ વધારે જાનહાનિ કે માનહાનિનો કોઈ સામનો કરવો પડતો નથી। અહીંયાની ટેકનોલોજી એવી સારી છે કે ઘણી મિસાઇલો આવે છે પણ ઉપર ને ઉપર આકાશમાં જ તે બધી ફૂટી જાય છે જેથી નીચે કોઈ વધારે કંઈ એવું સર્જાતું છે નહીં। આ રીતનું અહીંયા બંકર હોય છે જેમાં અંદર તમે જાઓ એટલે તમને કોઈ પણ જાતની કોઈ તકલીફમાં રહેતા છો નહીં। તમે જોઈ શકો છો આ રીતનું અહીંયા બંકર છે। જો તો બધા અપાર્ટમેન્ટના લોકો અહીંયા આવી જાય છે જ્યારે મિસાઇલ આવે ને। એવી ટેકનોલોજી પણ એવી સારી એવી છે કે એમને 5 મિનિટ પહેલાં જાણ થઈ જાય છે કે મિસાઇલ આવવાની છે તો બધા અહીંયા આવી જાય છે જેથી અમને કોઈ જાનહાનિની કોઈ પ્રોબ્લેમ થતી છે નહીં। સો બી ઓલ રાઈટ, અમે બધા અહીંયા સેફ છે। ઓકે।